લીધી ટેક મૂકતો નહીં, ભગવાન રક્ષણ કરશે. અને જો તારા બાપ છે, તારા બાપનું તારે બધું કહ્યું કરવું, કામ કાજ બીજું ત્રીજું, એની સેવા કરવી, કારણ કે તારા બાપ છે, દીકરાની ફરજ છે. પણ તારા બાપ તને એમ કે તું ભજન કરીમાં, તોય તારે ન માનવું, બાકી બધું માનવું. અને ખરેખર એવું છે, પતિવ્રતા સ્ત્રીઓના ધર્મમાં એવું લખ્યું છે કે પતિવ્રતા સ્ત્રીએ પતિ કે એમ કરવું. બધી રીતે પતિવ્રતાના ધર્મો સત્સંગી જીવનમાં ખૂબ વિસ્તારથી કીધા છે. પણ જો પોતાનો પતિ, અને ત્યાં સુધી કહ્યું કે પોતાનો પતિ આસ્તિક હોય, ભગવાનનો ભક્ત હોય, કોઈ પાપ ન કર્યા હોય, અને એ એમ કે તારે આ વ્રત નથી કરવું, તારે ઉપવાસ નથી કરવા, તો ન કરવા. પણ પોતાનો પતિ જો દુરાચારી હોય, દુષ્ટ હોય, દારૂડિયો હોય, જુગારીયો હોય, ભગવાનથી વિમુખ હોય, તો એ એમ કે તારે હવે કઈ મિંદરે નથી જવું, હું ન્યા, તો એ ન માનવું, તો જાવું, તો ભજન કરવું, કારણ કે એ પતિ એવો છે. માટે તારા બાપ કે એમ તારે જરૂર કરવું, પણ તને ભજન ન કરવું એમ કે તો તારે એ ન માનવું. અને આ આદિકાળથી ભક્તોએ આમ રહ્યા છે. નરસિંહ મહેતાએ એવું લખ્યું કે નારાયણનું નામ ઝલેતા વારે તેને તજીએ રે, મનસા કર્મણા વાચા, મન અને કર્મથી ભગવાનનું ભજન કરવું. પ્રથમ પિતા પ્રહલાદે તજેયા, પણ નવ તજયો હરિનો નામ રે, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. નારાયણનું નામ જલેતા વારે તેને તજીએ રે. સ્વામીએ હિંમત આપી છે. એમના પિતાજીની સાથે ભાવનગર ગયા છે. વજયસિંહજી બાપુ બેઠા છે કચેરીમાં. એ વખતે એક વોળદાન રેફડિયા કરીને કોઈ ચારણ બેઠેલા. એ બાપુને એમની ઉપર મીઠી દ્રષ્ટિ. જામનગરની જયારે ફોજ આવી ત્યારે આગેવાની લઈ અને ફોજને અઠાવેલી. એટલે બાપુને એમ કે આ શુરવીર છે અને સારા વફાદાર છે, એટલે મીઠી નજર હતી. એ ચારણ બેઠેલા. એને એમ કીધું કે વરદાન, તમારે અમારું એક કામ કરવું પડશે. શું? અમારા તાબામાં ગરડા ગામ છે, અને ગરડામાં સહજાનંદ સ્વામી રહે છે. એને હજારો લોકો ભગવાન કરીને પૂજે છે. એમાં શું એવી શક્તિ છે, સામર્થ્ય છે, ખરેખર ભગવાન છે કે એ તો બહુ ખબર નથી. પણ અમે એવું સાંભળ્યું છે કે એની ચાકડી બહુ ચમત્કારી છે. ચાકડીઓ પહેરે એટલે એને લોકો ભાળે ને આંધળા થઈ જાય, એની વાહે વાહે દોડે. અને જેમ ઢોર દોર્યું દોરાય એમ માણસો દોર્યા દોરાય. તો એની ચાકડીઓ મળે ને એમ કરો, ગમે તેમ કરીને તમે ત્યાં જઈ થોડા છંદ દુહા ગાઈને રાજી થાય તો માગો માગો, જોઈ શું જોઈ તો ચાખડીયું માગી લેવી, અથવા તો કંઈક સેવા કરીને રાજીપો મેળવી એમ કરીને તો એમ, અથવા તો ચોરી છુપીથી, પણ ટૂંકમાં સમજ્યા ને, હા એ આપણે જો મળી જાય ને. એટલે આ ગઢવીએ એમ કીધું, બાપુ કયો તો મારું માથું આપી દઉં, કોઈ ઠેકાણે મૂકો તો હું પાછો ન પડું, પાતાળમાં વયો જાઉં, આબમાં ઉડીને વયો જાઉં. આ જવાય નહીં, પણ અશક્ય શક્ય કરી દઉં એમ. કઈ આબમાં થોડું ઉડીને જવાય છે, પણ બાપુ આ છે ને નહીં થાય મારાથી. કેમ? એ તો ભગવાન છે. એની ચાંખડીઓને તો માથે ચડાવે, એની ચાંખડીઓને છાતીએ લગાવાય, એની ચાંખડીઓને આંખે અડાડાય. એ પાપમાં હું નહીં પડું. એ સહજાનંદ સ્વામી તો અનેકના હૃદયને પલટી નાખે છે. બોટાદના અમીર ખાચર કેવા હતા, ગાય જેવા થઈ ગયા ને. અરે ધાડું પાડતા એ લોકો સુધરી ગયા. જે કાચા ચીબડાની જેમ માણસોને કાપી નાખતા, એ કોઈને કીડી જેવા જીવને પણ દુખતા નથી. ધાડ પાડતા, ગામ લૂંટતા, એ પૂછ્યા વિના કોઈનું દાંતણ પણ કાપતા નથી. આવા સહજાનંદ સ્વામી અને એના સાધુએ લોકોને સુધાર્યા છે.
એ ધાડો ના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રંગ ભાલાને બદલે માળા ગ્રહી એનું કારણ સહજાનંદી રંગ. સહજાનંદ સ્વામીના રંગે રંગાઈ ગયેલા આવા જીવન પરિવર્તન કરી નાખે. કાઠીઓ કોળીઓ આદિ અનેક જ્ઞાતિઓ જે છે તે બધાને એને સુધારી દીધા છે. બાપુ એને આશરે એનો જેને આશરો કરો એવી અનેક જ્ઞાતિઓ સુધરીને સમાજને પણ મદદરૂપ થયા છે. કાઠી કોળી ભીલો યવન ને કસાયો કંઈક ને શરણ લઈ ભક્ત કીધા. કામ ને ક્રોધ મદ મોહ ને માન મન જબર જોધા અજીત જીત લીધા. કામિયા ક્રોધિયા હિંસક હરામિયા બોધથી વશ કીધા બહુ જુલમિયો. આ કળી કાળમાં સ્વામિનારાયણે ધરા પર સનાતન ધર્મ સ્થાપ્યો. આવા એ ભગવાન છે. માટે બાપુ બીજું થાય પણ આ તો નહીં થાય. એ મારવાને બદલે તારે છે, વૃત્તિઓ બદલી નાખે છે. અને આવી રીતે કરવું એ કોઈ માણસનું કામ નથી, એ તો ભગવાનનું કામ છે. ભગવાનનું શું કામ છે? હરિલીલામૃતમાં થોડી કડીઓ લખી છે કે સેજે કરાવે જનને સમાધિ રહે નહીં અલ્પ કશી ઉપાધિ. જુએ જઈને જન વિષ્ણુ ધામ એ તો ખરું ઈશ્વરનું જ કામ. જે કામ શીખાથી કરી શકાય તે કામ તો માણસનું ગણાય. લાખો જનો ના મન વશ આણે એ તો કળા ઈશ્વર એક જાણે. મન વશ થઈ જાય. મન વશ તો બ્રહ્માદિક દેવતાઓ મોટાને પણ નથી થયા. તો ભગવાનના ભક્તો ભગવાનના પ્રતાપથી પોતાના મનને જીતી લે છે, વિષયોને જીતી લે છે. એ એની કૃપાથી અમે દેખીએ છીએ. માટે બાપુ રાજી રહેજો, એ નહીં થાય. આમ જ્યાં વાત કરે છે ત્યાં તો ચોપદાર આવીને છડીદારે કીધું ગણીખમમાં મહારાજાને બોટાદથી નગરશેઠ ભાઈચંદભાઈ આવે છે. આવ્યા ભાઈચંદભાઈ ને પડખે આસન નાખતા એ માન હતું, નગરશેઠ હતા. બેઠા, કુશળ સમાચારો પૂછ્યા. કેમ છે શેઠ? બધું સારું છે. કોક પૂછે તે સારું કેવું? હા. એમાં સાધુ સંતો પૂછે ત્યારે તો સારું જ કેવું. પછી થોડું ધીમેરીને વાહેથી જે તકલીફ હોય કહેવાય, ન કહેવાય એવું નહીં, પણ પેલા સારું સારું કેવું. વશિષ્ઠ મહારાજ પાસે રામચંદ્રજી, વશિષ્ઠ મહારાજ પાસે દશરથજી પધાર્યા. દીકરા એના મનમાં એમ થયું કે એક બાર ભૂપતિ મન માહે ભયો ગલાને દીકરાની આશાએ રાજવી મહારાજ કેમ છે રાજન? બહુ સારું મહારાજ. રાણીઓની સાનુકૂળતા છે, અરાજમાં બધું સારું છે, બધું સારું સારું કીધું. પછી ધીમે રહીને એમ કીધું મહારાજ હું મારું દુઃખ તમારી આગળ ન કહું તો ક્યાં કહીશ. અમારે કંઈક હજુ હળવું કરવાનું ઠેકાણું તો જોહે ને, એટલે મારે થોડીક આવી ઈચ્છા રહ્યા કરે છે. અને પછી જે સંકલ્પ હતો એ કીધો. વજયસિંહજી બાપુએ કુશળ સમાચારો પૂછ્યા ત્યારે બધા કીધું. પછી એમ કીધું આ છોકરાને ભણાવો છો ને? ભણાવું છું. કેમ છે? સારું છે બધું, પણ એક વાતનું દુઃખ છે. શું? એ સ્વામી પંથી થઈ ગયો છે, એટલે સ્વામિનારાયણ નો ભગત થઈ ગયો છે. હા, તે એમ કે અમે બધાએ બહુ સમજાવ્યો પણ મારો સમજો નહીં. હવે એવું છે અમારે કે અમે બધા રહ્યા જઈને અને આ મારો છોકરો જો આવો થઈ જાય તો તમારે હેઠું કાઢવું પડે, મરવા જેવું થાય બાપુ. પણ આ માળો માનતો નથી,
તે મને એમ થયું લે બાપુ પાસે લઈ જાય અને બાપુ કઈ સમજાવે તો. એલા છોકરા, તારા મા બાપ કેમ તારે કરવું જોઈએ ને? કરું છું ને, જેમ કેમ કરું છું. જો હું ચોરી નથી કરતો, કોઈને આડાવડું નથી કરતો, હું ભણું છું ને કામકાજ કરું છું, એ તો બધું બરાબર. પણ તારા બાપ કે છે એમ તારે, હું આ કંઠી બાંધીને રહું છું એમાં કઈ ખરાબ તો કરતો નથી. અને મારા બાપુજી એમ કે છે કે અમારે હેઠું ઘાલવું પડે તો હેઠું ઘાલવા જેવું હું કઈ કરતો નથી. કાળા કામા કરીશ તઈ હેઠું ઘાલવા જેવું થાય, કોકની લૂંટફાટ કરીશ ને આડાવડું કરીશ તઈ એને હેઠું ઘાલવા. અત્યારે તો કઈ હેઠું ઘાલવા જેવું છે નહીં. એટલે બાપુ એવું છે ને, સાધુના સહવાસથી સંગથી મને ભગવાન ઓળખાણા, હું ભગવાનનું ભજન કરું છું, એમાં કઈ ખોટું તો નથી. એની આવી વાણી સાંભળી બાપુના મનમાં એમ થયો માળો હિંમત કરીને બોલે છે ને વાતે સાચી છે. થોડીક વાર પહેલા હમણાં જ પેલા બારોટે બધી વાત કરી હતી, એની અસર હતી. અને બારોટે એમ કીધું હતું કે બાપુ જેને તમે રાજકવિ તરીકે રાખવા માંગતા હતા એ લાડુદાનજી બારટ સહજાનંદ સ્વામીની આંખ જોઈને સાધુ થઈ ગયા. આજની ઘડી રે ધન્ય આજને ઘડે મેં નિરખા સહજાનંદ ધન્ય આજને ઘડે. એવા લાડુદાનજી આ માથે અધમણ હણું ઉતારીને ભગવો ભેખ ધારી લીધો અને કાચા લોટના ગોળા ખાય, હાદરા પહેરે તો રાજી થઈને પહેરે. એવી બધી વાતો સાંભળી અને આ છોકરાની વાત કરી. હવે શેઠ એવું છે ને, છોકરો ભલે ને એને ભગવાન ભજે છે ને, હું વાંધો, પણ બાપુ મારે એવું છે ને, મારો છોકરો છે એ મારો પંથ એમ કે પાળવો જોઈએ, એટલે જૈન પરંપરામાં રહેવો જોઈએ. ભાઈ મેં એને ઘણો સમજાવ્યો પણ હવે રહેતો નથી, તો હવે તમે એમ કરો, તમે બીજું લગ્ન કરો અને એને છોકરો થાય એને તમે પહેલેથી એવી રીતે રાખજો કે જૈન નો જૈન રે, બીજું શું કરવું. એમ તો થઈ, એમ તો નહીં, કેમ તો બીજું હું, ભલે એમાં હું વાંધો. શેઠ રાજી રહ્યો, રાજી. હવે મનમાં એમ થયું કે બાપુ પાસે એક આશા હતી, એ પણ કામ ન થયું. આવ્યા બોટાદ. મહારાજ એક વખત સારંગપુરમાં પધાર્યા. બોટાદના ભક્તોને ખબર પડી એટલે બોટાદના બધા ભક્તો સારંગપુર ગયા. મહારાજ અમારે ત્યાં પધારો એમ આમંત્રણ દેવા તૈયાર થયા. તે વખતે ભગાદોશી પણ તૈયાર થયા કે હું તમારી સાથે આવું અને મને મહારાજના દર્શન થઈ જાય ને હવે આપણે વિનંતી કરી. એટલા વેલા ગામના બીજા હરિભક્તો હતા ને, એ કે ભાઈ જોવો તમારા બાપા છે નગર શેઠ, અમે તો હવે બધા સામાન્ય માણસ કહેવાય, અને તમે આ ધર્મ પાડોશી તમારા બાપાને ગમતું નથી અને તમે અમારી હારે આવો પછી એ અમને ગગલાવી નાખે. ખબર છે, ધખે અને ઠપકો સાંભળવો પડે કે મારા છોકરાને તમે જ બગાડો છો, તમે જ આમ કરો છો, મારા છોકરાને ચડાવો છો, ધ્યાન રાખજો ધ્યાન, એમ કરીને મારે હેરાન થવું પડે. એના કરતા ભાઈ સાહેબ તમે અહીંયા રહ્યો. બગાદોશીને એમ છે તો કાંઈ નહીં, પણ પેંડા આપ્યા, લ્યો આ પેંડા થોડાક લઈ જાઓ અને મહારાજને આપજો. આ બધા હરિભક્તો આવ્યા, દંડવત કર્યા, પગે લાગ્યા, પેંડા આપ્યા અને મહારાજને કીધું મહારાજ ભગાદોશીએ તમને જે નારાયણ કહેવરાવ્યા છે એને આવવું હતું પણ હવે અમે ના પાડી તે નથી આવ્યા. હા, બહુ મુશ્કેલીથી એ સત્સંગ રાખે છે, એના કષ્ટો ગણાય છે, એની બહુ કસોટી થાય છે. મહારાજ કે આવા વિપરીત સંજોગોમાં પણ એ સત્સંગ રાખે છે, માટે એને ધન્ય છે. સાનુકૂળતા બધી હોય, હરકે હરખું હોય ત્યારે તો સત્સંગ હવ રાખી. મહારાજે વચનામૃતમાં લખ્યું છે સોનાના દોરાનું દષ્ટાંત. માન સન્માન થતું રહીએ, ધાર્યું થતું રહીએ, સંકલ્પ કરીને તરત સિદ્ધ થઈ જાય તો પાકા હરિભગત આપણે થઈ જાય. પણ પ્રતિકૂળતા હોય અને મુશ્કેલી હોય છતાં પણ જે સત્સંગ રાખે છે એને ધન્ય છે. એટલે તુલસીદાસજી મહારાજ એવું લખ્યું કે ધીરજ ધર્મ મિત્ર અરુણારે આપત કાલ પરે કહી ચારે. ધીરજ, ધર્મ, મિત્ર અને સ્ત્રી એની પરીક્ષા મુશ્કેલી વખતે થાય છે. તો સોનાના દોરાની જેવું આપણે કડક તો રહેતા હોય, માન સન્માન થાય, ઈચ્છા પૂરી થાય વગેરે ત્યારે,
પણ ક્યારેક ક્યારેક મીણ પાયેલા દોરા જેવા પણ ઢીલા ઢફ થઈ જતા હોય. ક્યારે? આવો આવો ભાઈ એમ ન કહેવાનું હોય. જરા કઈ વ્યવસ્થિત ઉતારા, આ તે હામું ન જોયું, ઘણું ઘણું. હવે તો આપણે બધા અનુભવી જ બેઠા છે ને, તો આપણે મીણ પાયેલ દોરા જેવા થઈ જાય. સ્વામી ઘણી વાર વાત કરતા, અમરેલીમાં કોક હરિભગત એ બાજુ હારા હતા. કેટલાય વર્ષો સુધી એક ગામમાં કોક રહેતા, એ ગામમાં પૂજા કરતા. જયારે સંતો જાય ત્યારે બધું નિયમ ચેષ્ટા હાથે, પૂજારી એટલે બધું આવડે. હવે બન્યું એવું 10-15 વર્ષ ઘરવાસ કર્યા પછી એનું બૈરું ગુજરી ગયું. ઘરવાળા ગુજરી ગયા એટલે એને પૂજા મૂકી દીધી. ઘણાને ઘરમાં મરણ પણ થાય તે પૂજા મંદિરે મૂકી આવે, હુતક હોય એટલા દી, પછી કાયમ હુતક થઈ જાય. પાછા લેવા જ ન જાય. અરે પણ તમારે હુતક હતી તો મૂકી આવ્યા હતા, હવે તો લઈ આવો. એ ને આરતી થઈ રહી છે ને, એટલે હવે તો આને હુતક આવ્યું તે પૂજા મૂકી દીધી. પૂજા મૂકી દીધી પછી પાછી પૂજા લીધી જ નહીં. સ્વામી અમરેલી ગયા તો એ ભાઈ પણ ત્યાં આવેલા, ઓળખે નહીં સ્વામી, પણ છે જે હરિભક્તો હશે. વર્ષો વયા ગયા. હા, જે નિયમ ચેષ્ટા બોલે એટલે એ ભાઈ પણ સાથે સાથે બોલે. પછી સવારે જયારે પૂજામાં બેઠા ત્યારે એ ભાઈની પૂજામાં બધી માતાજીની આ તે વગેરે વગેરે મૂર્તિઓ હતી, પણ સહજાનંદ સ્વામીની એક મૂર્તિ નહીં. પાછા હા જે નિયમ, આરતી, ગોડી બધું બોલતા હતા. એટલે સ્વામીના મનમાં એમ થયું કે આવા હારા હરિભગત છે, બધું બોલે છે, મહારાજની મૂર્તિ પૂજામાં કેમ નહીં હોય? એટલે પૂજા કરી લીધા પછી પૂછ્યું, ભાઈ તમે આમ હરિભગત? તો કે હરિભગત. તો તમારે પૂજામાં કઈ મહારાજની મૂર્તિ? તે મૂર્તિ નથી રાખતો. કેમ? પહેલા તો હું ફલાણા ગામમાં પૂજારી હતો, 20 વર્ષ સુધી મેં પૂજા કરી. તે એને કોઈનું હાથ ન આવ્યું ને મારું બૈરું હાથ આવ્યું, તે એને મારી નાખી. હવે આ વર્ષે આ પાછલી ઉંમરે આટલા વર્ષે મારે શું કરવું? તે એને ઘણા એના નહીં આવ્યા હોય તો હું એટલી પૂજા કરું, રાત દી 20 વર્ષથી આ સેવા પૂજા કરું, મારી બૈરી મારી નાખી. મને એમ થયું આમાં કઈ નથી. એટલે પછી મેં ફોટા બોટા બધું કાઢી નાખ્યું. તઈ આવું હોય નહીં કેવું હોય? હજી એક સંકલ્પ છે, જો હજી કઈ હા તો આપણે પાછી પૂજા લઈ લેવું. તમ તારે 40-45 વર્ષે એમને ઈચ્છા રહ્યા કરતી હતી કે જો હજી કઈ તો તમ તારે આપણે પૂજા પાછી લેવું, પાછા ભગત બની જાઉં. તો ઘણા ભક્તો આવા પણ હોય. તો મહારાજ એમ કીધું, અને અનેક પ્રતિકૂળતા છે છતાં પણ ભગવાનને દ્રઢપણે ભજે છે. એમના આમંત્રણને માન આપી મહારાજ બોટાદ પધાર્યા. અમીર કાચરના દરબારમાં બિરાજે છે. સાંજની સભા છે અને સંતો કીર્તનો સાંજે ગાય છે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન પાડ્યું, જગત મેં જીવનાથો રામ ભૂલે, દેખી તન ગોરા ખડા શિરે, કાલ સાવેરી કરેગા ખાખ કી ઢેરી. જગત મેં જીવના થોરામ ભૂલે, દેખી તન ગોરા. વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન પરિબ્રહ્મણી કોપી ન લગ્ન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. સંતો કીર્તનો ગાય છે, કથા વાર્તા થઈ રહી. આવતીકાલે અમીર ખાચરની રસોઈનું નક્કી થઈ ગયું છે. બીજે દી હવારમાં ભગાદોશી ઘરેથી સીધાનો સામાન, ઘી, લોટ, દાળ વગેરે વગેરે લઈ આવ્યા છે. અમીર ખાચરને ખબર પડી એટલે શેઠને કીધું, જવો ભાઈ ભગાભાઈ, આજ રસોઈ અમારી છે, આજ કોઈનો ભાગ નહીં. અને શેઠ, દરબાર હું લઈ આવ્યો છું, તો મારું થોડુંક. ત્યાં મહારાજને કહું, શું ભાઈ? આ ભગાદોશીએ કીધું, મહારાજ મારે આજ રસોઈ દઈને તમને સંતોને હવને જમાડવા છે. મહારાજ કે, ભગા આ રસોઈ તું તારા બાપાને પૂછીને લઈ આવ્યો છો? મારા બાપાને તો નથી પૂછ્યું, પણ મારી બાને પૂછીને લઈ આવ્યો છું. તારા બાપાને પૂછાવીને તું લઈ આવ્યો છો એટલે અમારે એ નથી જોતું, તું પાછું લઈ જા. મિલકતના અધિકારી તારા બાપ છે, તું વારસદાર છો જરૂર,
પણ હજી તારે વાર છે, તું વારસદાર છો, અત્યારે અધિકાર તારા બાપનો છે, એને પૂછીને લઈ આય. એ હા પાડે તો લઈશું, નહીતર નહીં લઈએ. ધણિયા તુજે દાતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું. સગા બાપની પણ ચીજ એવી, તેની મરજી વિના નવ લેવી. સગા બાપની વસ્તુ હોય તો મરજી વિના ન લેવાય. બાપુજી ઓફિસેથી આવી અને ઓસરીમાં કોટ કાઢી અને અંદર જમવા બેહે. લાગ મળી જાય તો કોટના ખિસ્સામાંથી હમે થપ્પી હેરવી લે. કોટના ખિસ્સામાંથી ઘણા છોકરાઓ ખબર ન હોય, હવે ઘણા રૂપિયા એટલા બધા હોય, એમાંથી એક બે લઈ લેતો શું ખબર પડે બાપાને, આપણે એના દીકરા છે ને, એમાં શું વાંધો, એમ ન કરાય. બાપની વસ્તુ હોવા છતાંય પૂછ્યા વિના ન લેવાય. છાની રીતે જે ચોરીને લેશે, જમતે ને જરૂર દંડ દેશે. કોઈ ચોરી કરે એવી રીતે, વાવરે પ્રભુ અર્થે તે પ્રીતે. પ્રભુનો કોપ તે પર થાય, નિશ્ચય તે નરકમાં જાય. પ્રભુને અતિ ધર્મ છે વાલો, મનમાં એવો જાણવો મર્મ. પ્રભુનો ભરવાને ભંડાર, કરે ધર્મનો ભંગ લગાર. જાણવો જન તે મહાપાપી, ભલે હોય તપસ્વી તથાપી. ચોરી કરી, અનીતિ કરી, ભગવાનને અર્થે વાપરે, ધન ભંડારમાં રાખે તો ભગવાન રાજી થતા નથી. જા પાછું લઈ જા મહારાજ, અમે કઈશ લઈ જા. તું પાછું લઈ જઈશ ને એટલે તારા બાપાનો ઉલટો અમારો ગુણ આવશે, રાજી થાય. અને તું પૂછાવી ના લઈ આવ્યો છો એ વાત સાચી, તો તું પાછું લઈ જા. પછી વળી ક્યારેક વાત. ઘરે આવ્યા ભગાદોશી, એના બાપાને એમ કીધું કેમ એલા, તો કે હું આ સીધું લોટ બધું લઈ ગયો તો, પણ મને ભગવાને ના પાડી, અમે તારું નહીં લઈ. કેમ? તો કે તું તારા બાપાને પૂછ્યા વિના લઈ આવ્યો છો, તારા બાપુજીને પૂછ્યા વગર તું લાવ્યો છે એટલે અમે નહીં લઈ. પૂછીને લાવવું તો ને તારે. શેઠના મનમાં એમ થયું, કહો પૂછ્યું નહીં અને ગયો અને ના પાડી દીધી, ખરું કહેવાય. નહીતર તો આજ તો 5 પૈસા માટે, ખાવાને માટે કેટલી ઉપાધિઓ, ત્રાગા કરે, મરી જવાનું કરે, એટલું દો નહીતર હું મરીશ, આમ કરે. આ તો ભાઈ બહુ ભાઈરે કહેવાય હારા. હે ભગા, તો હવે કોઈ રીતે આ પાડી કે તારા બાપાને પૂછીને લાય, અને તારા બાપા આવે ને બધું તો અમે લઈ, નહીતર નહીં. તે હાલ ને હું ભેળો આવું, બસ એમાં હું. એને ગુણ આવ્યો કે ઓ આવા હારા ભાઈ, ખાવાનું જે ના પાડી દે. સંતો કોક એક ગામડે ગયા, તે લાડવાની રસોઈ કરી છે. તે કોઈ સાધુને લાડવા ન પણ ખાતા હોય, એટલે પેલા હરિભગત એની રસોઈ હોય એટલે દૂરથી આગ્રહ કરે, લ્યો દ્યો દ્યો સ્વામી દ્યો, પીરસો. એટલે ને ભાઈ હું નથી લેતો. અરે સ્વામી દ્યો તમ તારે, એમ કરી ઓલા સાધુ પીરસી દીધો. તે પત્તરમાં આવ્યો, લઈ લાડવાનો કર્યો, દિવાલમાં ઘા. એટલે ઓલા હરિભગત મીડા ઠેકડા મારવા, રાજી થઈ ગયા. અરે લાડવા હારું તો મરી જાય છે, લાડવા દેખી લાડુ મંડે પડવા, ઢગલો થઈ જાય. અને આ લાડવા ખાતા નથી, નાખી દેશે. આવા વૈરાગ્ય વાળા ધર્મ બહુ, આવા સાધુ ક્યાંથી મળે, લાડવા આવે ને નાખી દે. એને હમકો ગુણ આવ્યો. તો આ શેઠને ગુણ આવ્યો, મહારાજ પાસે આવ્યા. મહારાજને કીધું, મહારાજ ભગવાન, આ અમારું છે ને, આ ભગાને બહુ ઈચ્છા છે, તે આજે અમારું થોડુંક સ્વીકારો, હું આવ્યો છું ને, તમ તારે લ્યો. મહારાજ કે શેઠ, આજ તો અમારે જાવું છે, તમે ફરીને આવ્યા એટલે તમારો ભાવ અમે સ્વીકારી લીધો. વળી પાછું વળી ભગવાન મેળ ખાય, જોગ ખાય, તે તમારી ઈચ્છા પૂરી કરશું, પણ હવે આજ તો અમે જઈશું. તો અમારું આજ નહીં લ્યો, કઈ આજ નહીં. હવે સંતોને જમવાની પંક્તિ થઈ છે, મહારાજ પીરસવા નીકળ્યા છે. મહારાજે પિતાંબર પહેર્યું છે, ખંભે ખેસ બાંધ્યો છે, જનોઈ શોભી રહી છે, અને હાથમાં લાડુનો ત્રાસ છે.
પછી થયું છે પંગત ટાણો, બેઠા સંત શોભા શું વખાણો, જાણે બેઠી છે હંસ નિહાર, એક એક થી ઓપે અપાર, પછી મોદક લઈ મહારાજ, આવ્યા પ્રભુ પીરસવા કાજ. સંતોની લાઈન થઈ ગઈ, પથ્થર મુકાઈ ગયા, તુમડા પાણીના ભરાઈ ગયા, અને મહારાજ હાથમાં ત્રાસ લઈ પીરસવાની શરૂઆત કરી. સંતો મીના ધૂન બોલવા, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ધૂન થવા માંડી, મહારાજ પીરસવા માંડ્યા. ભગવાન પીરસતા છે એ તો આપણને દર્શન નથી થયા, પણ કદાચ ઘણી વખત આચાર્ય મહારાજ કઈ સંતોને હરિભક્તોને પીરસતા હોય, દર્શન કર્યા હોય. શાસ્ત્રી મહારાજ હતા, ઘણી વાર પીરસવા આવતા વિદ્યાર્થીઓને હરિભક્તોને. એવા મોટા સંતો, ભગવાન આચાર્ય મહારાજે અથવા તો મહારાજ પીરસે છે એવી મૂર્તિમાં, એવા સ્વરૂપમાં આપણું મન રાખીએ. મહારાજ લાડવા લઈને પીરસવા નીકળ્યા છે. દેવાનંદ સ્વામી એ ટાણે કીર્તન બોલવા માંડ્યા. લાડો પીરસ પંગાતમાં આયે સલુણી છબી, સહજાનંદ સુખકારી. ખંભા ઉપર આડો ખેસ બાંધીને, જોઈ રહ્યા જન લલચાઈ, સલુણી છબી. નિજ દાસ સંગાસ કરી કરી, જોરા વરે શું જમાય. સંતોને ભક્તોને ખૂબ ખૂબ જમાડે છે કે જમી જમીને જન સર્વે, પરિપૂર્ણ પોતે થયા. પછી દૂધ સાકર દોવત દેવા પે આવ્યા. લીએ ન લીએ દિયે પરાણે, અને હરી પીરસે આછડે. નાના પાડે ઠામ સંતાડે, તેને તેરેડે માથડે. આહા દદ્યાત હું દદ્યાત, આહા કરે તો દેવું, નહીં 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 તોય દેવું, પણ હા ભાઈ તને નથી જોતું એમ કે તોય દેવું. સિંહ ગર્જના કરે ત્યારે ન દેવું એમ મહારાજ પીરસનારાને ભલામણ કરે. મહારાજ પીરસે, સંતો જમવા બેઠા છે. એક લાખો પીરસી લીધા પછી મહારાજ કે જો ભાઈ, એક લાડુ લે ને એને છાતીમાં એક ચરણ આપી લાવો. અવાજ મહારાજ એક લાડુ વધ્યો, છાતીમાં એક ચરણ દે. આખી પંગતમાં થઈ ગઈ. હળી મહારાજે કીધું હવે કોઈ એક લાડુ લે, કારણ આ બરાબર અહીંયા સુધી આવ્યા પછી ની વાત છે. હા, હવે મહારાજે કીધું કોઈ એક લાડુ લે તો એને છાતીમાં બે ચરણ આપા. અરે મરી જાય તો ભલે એક દી મરવું છે ને, પણ છાતીમાં બે ચરણ ક્યાંથી? આવો મહારાજ લાડવા પીરસે, છાતીમાં બે ચરણ લે. વળી ફરી કીધું હવે ભાઈ કોઈ એક લાડવો લે, એને છાતીમાં બે ચરણ, માથે એક હાથ. ચોથી વાર મહારાજે કીધું હવે કોઈ એક લાડવો લે, એને છાતીમાં બે ચરણ, માથે બે હાથ. સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે જમજો, દેહ ખોટા કરીને જમજો, દેહ ખોટા કરીને જમજો. એ જમવાનું ઘણી વાર મળશે, પણ આ ફરી નહીં મળે. મહારાજ આમ હેતથી ભાવથી પીરસે છે. ભગાદોશી ભાઈચંદ શેઠ દર્શન કરે છે. સંતોના પાત્રો લાકડાના ગોળ હોય, બધું ભેળું કરીને જમતા હોય. એને ગુણ આવ્યો, આહા કેવા સારું સાધુ છે. અરે બીજું બધું તો ઠીક, પણ મેં બહુ ભૂલ કરી હો. આ મારો દીકરો ભગો આ બધું ધર્મ નિયમ પાળે, અને હું એને ના પાડ્યા કરું, ખીજાણા કરું, તીખા કરું. તે બિચારો મારી સામું તો બોલે નહીં, પણ આવો હારો ધર્મ ને આવા હારા સાધુ બધું છે ને,
એ હવે ભલે કરે હાટે. મારે જે જાણ્યું આ ગોળીઓ ગમાણી આવ્યો ખરો. એલા ભગા, હવે એવું છે ને, તું તારે હવારે નિયમ ધર્મ પાળીને પૂજા પાઠ જે કરવું એ કરજે. અમે તો કઈ બહુ કરતા નથી, પણ હવે તું કરજે. એના મનમાં પશ્ચાતાપ થયો અને ભગા દશીને આજથી છુટ્ટી મળી ગઈ. આજ સુધી મનમાં થોડું થોડું રહેતું, એ સીધું પાછું મોકલાયું, એમાં હવળું પડી ગયું. એટલે એને પશ્ચાતાપ થયો. ગોપીઓ રોજ મથુરામાં દહીં વેચવા જાય. લ્યો દહીં એમ કરતા કરતા ક્યારેક બોલે લ્યો કાન. ત્યારે બધા મથુરાની સ્ત્રીઓ એમ પૂછે કે ભાઈ તમે દહીં વેચો છો કે કાન? તો કે અમે વેચીએ છીએ તો દહીં, પણ કાન બોલાઈ જાય છે. એ કાન કોણ છે? અરે ગોકુળમાં પ્રગટ થયા છે નંદરાઈને ત્યાં. એની અમે તમને શું વાત કરીએ. આવ્યા શ્રી ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા. શ્રી ગોકુળ તારવા વસુદેવ દેવકી ઘેર જન્મ ધર્યો છે. નંદજીની ગૌધન ચારવા છબીલો લાલ આવ્યા. શ્રી ગોકુળ તારવા બધી વાત કરે છે અને છેવટે